અત્યારે એ લોકો એમ કે મારી માં મળી ગયેલી, તમે મળી નહીં ગઈ, મેં કોઈ સહારો નથી, મારા અહીંથી જવાનો સહારો નહીં. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવે છે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. બેન છે અને એમના એક દીકરો છે. દીકરાની સાથે પોતાની જિંદગી જીવી રહી છે. ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવે છે. એક નાનું એવું ઘર છે, વ્યવસ્થિત પતરા પણ નહોતા, પણ બેનનું કહેવું એમ છે કે આજુબાજુ આ લોકોએ છોકરાઓએ નાની મોટી મદદ કરી અને પતરા નાખી દીધા છે અને ઘરની અંદર બેસવાની કોઈ સારી એવી જગ્યા નથી, કેમ કે વરસાદનું પાણી પડે છે. અને તમે જોઈ શકો અમે એક પાથરણો પાથરીને બેઠા છે, કેમ કે બધી બાજુ શું કહેવાય પલ્લી ગયું છે વરસાદને લીધે. અને સુરતમાં હમણાં 2-3 દિવસથી ખૂબ ઘણો બધો વરસાદ પડી રહ્યો છે, એટલે ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવે છે. બેનને કંઈક મોઢાનું કેન્સર છે, એના લીધે ઘણી બધી તકલીફો છે. ગેસનો બાટલો પણ નથી એમની પાસે કે એ સારી રીતે વ્યવસ્થિત રીતે ભોજન બનાવીને જમી શકે, કેમ કે એમને જે કેન્સર થયું છે તો એના લીધે એમને જે ચૂલાનો તાપ હોય એ તાપ સહન ન કરી શકે. એટલે ઘણી બધી તકલીફો છે બેનને, અને એમના દીકરાની સાથે એ પોતાનું જીવન જીવી રહ્યા છે. અને ઘણી બધી તકલીફો કહેવાય ને કે એક માણસને 3 ટાઈમનું ખાવાનું મળી જાય તો માણસ ખુશ રહે, પણ અહીંયા એ પણ નસીબ નથી થતું. ઘણી બધી તકલીફો પડે છે. તો આપણે બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડી છે અને પોતાનું જીવન કઈ રીતના જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? સીતાબેન. સીતાબેન. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? છોકરાને મેં બે. એક તમારો દીકરો ને એક તમે. હા. તો પછી મારો ભાઈ ક્યાં છે બેન? ભાવનગર તળાજામાં. તળાજા પાસે હંતરપુરમાં. હંતાપુરમાં. તો એ સાથે નથી રાખતા બેન તમે? નહીં, સાથે નથી રાખતા. મારા છોકરા પ્રેગ્નેન્ટ હતા, મને મૂકીને વહી ગયા. ઓહો, એટલે તમે પ્રેગ્નેન્ટ હતા ને એમ તમને મૂકીને જતા રહ્યા? હા. તો પછી તમે મેરેજ કર્યા ત્યારેની વાત નહીં, મેરેજ નથી કર્યા. એટલે મેરેજ કર્યા જ નથી? નહીં, મેરેજ કર્યા જ નથી. લઈને ભગાડી ગયા. મેં મેરેજ કર્યા જ નથી એની સાથે. એને 4 છોકરા છે. અચ્છા, એટલે એને બીજા લગ્ન કરી લીધા? ના, બી અતિ જ તે ભગવો પહેરવાનો હતો એને. ભવી છે. તો એ પછી તમને કેમ ભગાડીને લઈ ગયા બેન? એ બાઈને ભગવો પહેરવો હતો. હા હા. ભગવો પહેરીને એમ કે એના ઘરવાળા હતા મને રાખી. હવે આખી ગામડા તમારી પાસે પૈસા નતા કે મેં ભાગી જાઉં. એટલે એમની જે પેલી બાઈ છે એમને ભગવો પહેરી લેવો હતો, એટલા માટે એ તમને કહીને લઈ ગઈ કે હા, ભાઈ? એ બાઈને 4 છોકરા છે. હા હા. પછી એ ભગાડીને લઈ ગયા. એ અમારા ગામમાં જ રહેતા હતા. અહીંયા લોકો ટેકવાડી રાખતા હતા. એને તમે કામ કરતી હતી. પેલા કામ કરતા તમે? કામ તો હવ કોઈ જાય, કામ કરવા તો હવ કોઈ જાય. સાચી વાત છે. આવી રીતે ભણવાનું નહીં હોય. પણ તમે બેન એવી રીતે કે ડાયરેક્ટ કોઈને ફસાવાનું નહીં હોય. એટલે તમને ફસાવીને લઈ ગયા હતા? મને ફસાઈને લઈ ગયા. આવી રીતે કોઈને ફસાવાનું નહીં હોય. નહીં નહીં બેન, સાચી વાત છે, ફસાવાનું હોય. પણ હા બોલો. કઈ નથી, આ છોકરાને કામ મેં. નહીં બેન, રડોમાં હું સમજી શકું, પણ તો તમે એવી રીતે કેમ જતા રહ્યા બેન? એમને ઓલરેડી લગ્ન કરેલા હતા તો પણ? એને બધું જોવાનું કામ બધું આવડતું હતું. એટલે ઓલું જાદુ મંત્રનું ને એવું આવડતું હતું એમ? મેલી વિદ્યા કરતા થઈ એ પછી તમને એમની સાથે લઈ ગયા? મેં મોકળા જિંદગી વાપરી લીધા છોકરા હતા. મારા ઘરના કોઈ ઊભી નહીં રાખતા હતા અહીંયા. એટલે પછી તમારા ઘરના મમ્મી પપ્પાને કોઈ સપોર્ટ નતા કરતા? કોઈ નહીં, મને અત્યાર સુધી કોઈનો સપોર્ટ જ નથી. એટલે તો મતલબ આજે તમારો દીકરો છે તો એ લગ્ન કર્યા વિનાનો દીકરો થઈ ગયો, તો પછી એ લોકોએ જબરજસ્તી તમારી સાથે એવી રીતના? જબરદસ્તી જેથી હોય બધું જબરદસ્તી. પછી તમે જ્યારે પેટથી થઈ ગયા એટલે તમને મૂકીને જતા રહ્યા? મૂકીને રહી ગયા. નહીં બેન, હું સમજી શકું. કહેવાય કે ઓલા કે આવી રીતે આ છોકરાનું મોઢું નથી કાઢ્યું. એટલે એના પપ્પાએ જે મોઢું નથી જોયું? નહીં, આવું દુનિયામાં કોઈને દુઃખ નહીં પડવું જોઈએ. તો પછી બેન તમે કોઈ કઈ કમ્પ્લેન કે એવું કઈ ન કર્યો કે તમારી સાથે આવું થયું? નહીં, મને બીક લાગતી હતી. એ દાણા જોતી હતી. અચ્છા, એટલે તમને ડર હતો એ મેલી વિદ્યા કરતા તો એમાં કે કંઈક કરી નાખશે તો એમ? તો પછી ત્યાં કેટલો ટાઈમ રહ્યા હતા બેન તમે? તમે 10 વર્ષ કાઢીને આવી. 10 વર્ષ? થોડી છોકરા બે એ લઈ લીધા એ લોકો. એટલે તમારે આગળના 2 છોડી છોકરો છે એને લઈ લીધા. એવડા લોકોએ લઈ લીધા? એટલી ઉંમરે કોઈ છોકરી જાય નહીં. 4 છોકરા એટલે 4 છોકરાના બાપ માટે કોઈ જાય નહીં. તો પછી બેન આ તમને જે મોઢે શું થયું એ શું થયું? એ અહીંયાથી ચામડી વધી ગયેલી. એમાં મને કે કેન્સર છે. કેન્સર છે એમ? હા હા. 8 વર્ષ થઈ ગયા. બતાવો બેન કઈ રીતનું છે? ઓહો. હા. ઓહો, એટલે એવું ઓપરેશન કરેલું છે? હા. હા હા.
તો પછી ખાઈ શકો બેન વ્યવસ્થિત રીતે? હા આ સાઈડ ખવાય. આ બાજુ નથી ખવાતું? ના આ બધું ચોટી ગયેલું. હા ઓહો. હા હા. નહીં નહીં બેન, રડોમાં હું સમજી શકું. તો પછી આ ઓપરેશન તમે ત્યાં કરાવ્યું કે અહીંયા સુરતમાં કરાવ્યું? કિરણમાં કરાયું, મહાકાળ પર. આયુષ્માન કાર્ડમાં? હા હા. તો અત્યારમાં મતલબમાં તમારો કોઈનો સપોર્ટ નથી, નહીં પતિનો કે કોઈ નહીં? નહીં. ની ઘરના નહીં, મારા પતિનો નહીં, કોઈ નહીં. છોકરો મોટો તો છોકરાને કોઈ કામે રાખતો નથી. એટલે છોકરાની ઉંમર નાની પડે તો કોઈ કામે નથી રાખતા. એ સાથે જ્યારે આવો અન્યાય થાય એટલે ખૂબ દુઃખ થાય. એમ સમાજમાં આવા લોકો છે કે એ આવી રીતે જે નાદાન બહેનો હોય એને ભોવી અને લઈ જાય ને પછી આવી રીતે તરસોડી દે, એટલે એ તો ઘરના ઘણી લાગી. અમારી મમ્મી કેટલો માર ખાતો અમારો ભાઈનો. એટલે મારી મમ્મીને ઘરમાં નથી રહેવા દીધા. કોણે? એ લોકો એવું નહીં, મારો ભાઈ આ પાછા થયા તો મારી મમ્મીને નથી રહેવા દીધા. તમારા લીધે તમે જતા રહ્યા હતા એટલે? એને કે દીકરી તેને હાથવી નહીં આપી. અચ્છા, એટલે તમારા ભાઈ એમ કે એક દીકરી હતી એને નહોતું હાંસવી શક્યો એટલે પછી એને મારતા. તો તમારે પણ બેન એક જોવું જોઈએ કે એક નાદાનીમાં તમે આવી રીતે, મને કઈ ખબર નહીં હતી. એટલે તમારું પેલું કંઈક કરી નાખ્યું હતું કાવું કે તમને કઈ ખબર જ નથી કે હું શું કરું છું એમ? પછી જ્યારે મને કઈ જ નહીં ખબર હતી. તો પણ બેન તમે 10 વર્ષ ત્યાં રહ્યા એટલે ખૂબ, તો અમારી હાથે કોઈ દે પડવાનું નહીં, હળવાનું નહીં, કઈ જ નહીં. એટલે તમે ત્યાં હતા તો એકલા એકલા જ તે? ના હવે એકલી નથી. એ દાદા હોય તો એને હાથે લઈને જાય. તો મને સુખ નથી મળ્યું. બહાર નતા જવા દેતા તમને? નહીં. ને બેન હું સમજી શકું કે ઘરની બહાર નથી નીકળવા દીધી મને. ઘરની બહાર જ નતા કાઢતા? એક રૂમમાં પૂરી કોઈ મારા કુટુંબમાં કોઈ જાણતું નહીં હતું કે એને ભગાડીને લાવ્યા. એટલે આજુબાજુ વાળાને કોઈને ખબર જ નથી કે તમને કોઈ પકડીને નહીં, લાવ્યા? અમારા સંબંધી નહીં. એટલે હાવ તમને આમ હતા ઓલામાં જ રાખ્યા, મતલબ બંધ બારી જ રાખ્યા? કામવાળી તરીકે રાખી દીધી. એટલે તો પછી તમારા કુલ 3 સંતાન, હા 2 દીકરા અને 1 દીકરી, એના ચાર. અને એ લોકોના 4 સંતાન. એટલે તમારા 2 જે સગા દીકરા, 1 દીકરો દીકરી છે જે મોટા છે એ ત્યાં છે? હા એને હશે. અત્યારે એ લોકો એમ કહે કે મારી માં મળી ગયેલી, તમે મળી નહીં ગઈ, મેં કોઈ સહારો નથી, મારે અહીંથી જવાનો સહારો નહીં. અત્યારે મારા છોકરાને હેલો તો દ્વારકા દવા લેવા જાય. ઓહો. એટલે એ જે છોકરાઓ છે તમારા 2 એને એમ કે તારી માં મરી ગઈ એમ? મળી ગઈ એમ. ઓહો. એની બેન મેં આવી રીતે મૂકીને નહીં આવી એને. હું સમજી, છોકરા આવી તો મેં જિંદગી કલાકી આખી. એ બેન રડોમાં હું સમજી શકું. હવે મારી પાસે કઈ થયા નથી, મેં લગ્ન જોવા જઈ શકું. તો પછી તમે શું કામ કરો છો બેન? મેં અહીંની સ્કૂલમાં જાઉં અને 6,000 આપે છે. એમાં 1200 રૂપિયા ભાડું જાય. અહીંથી જાય એટલે 20 જવાના 20 આવવાના. હા એ તો મોલા કેમ કે હંજવારી પોતા કરવા જાય તો ત્યાં તો પછી કેટલો પગાર આપે બેન એ લોકો? પણ એ લોકો આને પણ મને કોઈ રાખે નહીં. સાચી વાત. કેન્સલ ટાઈમ કહીને કોઈ નહીં રાખે. એટલે પછી આવું માસ્ક પહેરી રાખવું પડે લોકોને દેખાય નહીં માટે. એની સાચી વાત છે બેન. સ્કૂલમાં ભગવાનની દયા છે, મને સ્કૂલમાં લીધેલી છે. એટલે તો મને કોઈ રાખે એમ નથી. ને બેન રડો, એને રોકશે એમ કરીને કોઈ ન રાખે. આજ કઈ જ નથી બનાવ્યું. એમને ભૂખ્યા છો તો પછી ત્યાંથી બેન તમે કઈ રીતના અહીંયા આવ્યા? એને એવું કીધું કે તું જાય ને તો તારી મમ્મી પપ્પા તને રાખે તો તારે ફરીને જવા થાય. હા એમ એની મતલબ સમાધાન થઈ જાય તો હા. આવરો ધાવરો ચાલુ થઈ જાય એવી રીતના કઈ પછી લેવાય? ચાલુ થઈ જાય. હા. પછી મને કોઈ લેવા નહીં આવ્યું. પછી કોઈ આવ્યું જ નહીં લેવા? નહીં. પછી તમે અહીંયા આવ્યા એટલે એ તો? લોકો પ્લાન બનાવી દીધો હા હા. કે આને આ રીતે મૂકી આવું. અને ત્યારે તમારા આ જે દીકરો છે એ દીકરો અહીંયા જન્મ છે એનો. અહીંયા સુરતમાં જન્મ છે? હા એટલે જ્યારે તમને મૂકાયા ત્યારે એ 2008 પ્રેગ્નન્ટ મૂકી, હતા? મને 2008 મૂકી ગયેલા. તો પણ લગન વિગન બેન 3 દીકરા દીકરીઓ એટલે ખૂબ અજુગતું લાગે. ના મારું કોઈ હગું નહીં વાલું નહીં ત્યાં આવું. એટલા કે કામ કોઈ જોયેલા નહીં. ને એ બાજુ તમે કઈ જોયું નથી? નહીં કઈ નહીં. તો પછી આમ મૂળ વતન બેન તમારું કયું? મૂળ વતન અમારો આ જ છે, કઠોર? કઠોદરા. કઠોદરા. એટલે પછી તમે અહીંયાથી તમને ન્યા લઈ ગયા? હા એ લોકો અહીંયાથી કોવાડી રાખતા હતા. વાડીઓ રાખતા હતા એમાંથી પછી તમને લઈ ગયા અહીં? હા એ જોવાનું કામ કરતી હતી. તો પણ બેન એક અજુગતું લાગે કે નહીં? લગ્ન વગર 3 બાળકો થઈ જાય એટલે પછી એનાથી મને નીકળવા ન દીધી. કોડી રાખતા કઈ કેટલે નીકળવાની, કોઈ હાથે બેસવાનું નહીં, કોઈ હાથે જવાનું નહીં. એટલે મતલબ જબરજસ્તી ત્યાં રાખતા તમે? હા જબરદસ્તી રાખતા. ભાઈ ખેલાડો વધારે છે. તો પછી એ લોકોનું કાંઈ તમને નામ ઠામ યાદ છે બેન? બધું યાદ છે. શું નામ છે એમનું? એ મારા ઘરવાળાનું સુરેશભાઈ ને ઓલી બાઈ છે એનું અનુબેન. અને કઈ જગ્યાએ રહે છે? એ હંતાપુર રાતાખાડા. કેવું? રાતાખાડામાં રહી રોડના મેરે મંદિર છે ત્યાં રહે છે? હા. તો બેન પછી અત્યારે શું તકલીફ પડે?
અત્યારે મારા છોકરાને ભણાવવાની એ તકલીફ પડે, મને કોઈ કામે રાખતું નથી એ તકલીફ પડે. એટલે આ કેન્સરના લીધે તમને કોઈ કામે નથી હા, કેન્સલ એટલે મને કોઈ નથી રાખતું, મને ઘર કામમાં તો કોઈ લેતું જ નથી. સાચી વાત છે. ઓલા કેમ કે ન કરે આમ ઓલું જોવે એટલે થોડુંક માસ્ટર એટલે એક દી હું જઈ આખું, બીજા દી એમ કે ઓલું ભાઈને શું છે, કોઈ કે એને કેન્સરની બીમારી, બધા હડકા ન હોય. ખરી વાત છે. કેમ કે લોકો જોવે એટલે એને તેમ થાય ને કે અમને પણ થશે એટલે હા એમ ખાવા પીવાની પ્રોબ્લેમ છે, મારે ઘરનું કરવું, એને ભણાવવું, 6,000 તો મારે હું કરી શકું. અને એ તો ક્યાં સુધી એ લોકોને ખબર પડશે તો એ લોકો પણ કાઢી મૂકશે કામેથી. કાઢી મૂકે. સ્કૂલમાં માતા દીદી ગયા તો મેં સ્કૂલમાં રાખી મૂકેલી છે. અહીંયા જ મને કોઈ નહીં ઊભી રાખતો હતો, અહીંયા બધા બહાર નીકળે થઈ ગઈ, એને કેન્સલ છે, બધા આગળ ભાગતા હતા. આપણે જાણીએ કે અમારાથી દૂર જાય છે. લોકો આપણને મતલબ લોકો ઓલો કરે એમ કે આની પાસે કેમ જાવ એમ, એટલે પછી આજુબાજુ લોકો કોઈ બોલાવે નહીં આપણને, એટલે એકલતા સાથે જ જીવન જીવવાનું. એકલતા hatte બહુ બધાને એમ કે કેન્સલ હતા અત્યારે એટલું જીવી નહીં શકે એમ દુઃખ થાય અંદરથી કે આજે માણસ એટલે એક બીમારીને લીધે આપણને તરસોડી દે આવી રીતે. તો પછી તમારા ભાઈ કેવું કોઈ સપોર્ટ નથી કરતું બેન? કોઈનો સપોર્ટ, કોઈનો સહારો નથી. એની બેન રડોમાં તો અત્યારે હું બેન અત્યારે મારે સરકારી ગાળ આવ્યો તો મને કાગળિયા નહીં દીધા. એટલે તમને સરકારી મકાનમાં આવ્યું તો તમારા ભાઈ અત્યારે સરકારી મકાન ઘણાઈને આવે છે. હા, મમ્મી પપ્પાનું બધું પ્રૂફ એ લોકો કર્યું, મને કઈ દીધી. એટલે એ લોકો કઈ સપોર્ટ ન કરે તમારા ભાઈ? નહીં. તો બેન પછી અત્યારમાં હું ખાવા પીવાની તકલીફ પડે? ખાવા પીવાની બધી જ તકલીફ પડશે, મને કામ નહીં પડે, મને ખાવા પીવાની પડે. નહીં બેન, અમારથી જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને બેન રડોમાં. બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમને સહારો આપ્યો. નહીં ચોક્કસ બેન, અમારથી જે પણ મદદ થઈ છે કેટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. એટલે તમે મારી મદદ કરી, મને કોઈએ નહીં કરી, તમે આજે મને મદદ કરી. નહીં ચોક્કસ બેન. અને આજની આ ખાસ મદદ છે જ્યોતિબેન ભટ્ટ. આજે એમના જન્મદિવસ નિમિત્તે આ બધું જ રાશન એમના તરફથી છે, અને જે યુકેથી છે બેન, તો આજે એમનો જન્મદિવસ પણ છે અને આજે તમને એમને મદદ પણ કરી છે. તો શું કહેશો એમના વિશે? ખૂબ ખૂબ આભાર તમારો, અમને આજે સહારો તમે લોકો આપ્યો, તમારા સિવાય અમને કોઈ આપ્યો નથી. ભગવાન તમારું સારું કરે. નહીં ચોક્કસ. અને જ્યોતિબેન વિશે શું કહેશો બેન? હા, ભગવાન એને ખૂબ જાદુ આપે અને અમારી દુઆ એ લોકોને સારી લાગે એમ. નહીં ચોક્કસ. અને આજે એમનો જન્મદિવસ છે બેન, તો ભગવાનનું લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે અને હંમેશા નિરોગી રહે. તો જ્યોતિબેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે અને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમની હંમેશા તમે આવી રીતે મદદ કરતા રહેજો, જેથી કરીને આવા નિરાધાર નિસહાય લોકો છે એમને આપણે વધુને વધુ મદદ કરી શકીએ, જેથી કરીને એ એમના જીવનમાં જે ખાવા પીવામાં તકલીફ પડે છે 3 ટાઈમનું, તો એમાં એને ઘણી મોટી રાહત થાય છે. તો કંઈ નહીં બેન, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોને વધુને વધુ મદદ કરી શકીએ અને વધુને વધુ ફેમિલી સુધી પહોંચી શકીએ બેન. થેન્ક યુ સો મચ જ્યોતિબેન કે આજે તમારા સપોર્ટથી આજે આ બેનના ઘરે રાશન આવ્યું છે. અને તમે જોઈ શકો એક નાનું એવું ઘર છે અને ઘણી બધી તકલીફો સાથે આ બાજુ તો વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો વાહેલી વરસાદ પાણી આવે તો બધી બાજુલી આખું ઘર પલળી જતું હોય છે અને બધી જ જગ્યાએ કહેવાય ને કે એક માણસ કેમ રોડે રહેતા હોય એવી રીતનું આખું ઘર છે અને ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. પણ આજે જ્યોતિબેનના સપોર્ટથી આજે એમના જન્મદિવસ છે, ખાસ તો એમના જન્મદિવસની પણ ખૂબ ખૂબ શુભકામના અને થેન્ક યુ સો મચ કે ભગવાન તમને ખૂબ જાજુ આપે જ્યોતિબેન. અને આવી રીતે બધા લોકોની નિરાધાર લોકોની હંમેશા મદદ કરતા રહેજો અને ખાસ માતાજી તમને ખૂબ લાંબુ સ્વસ્થ અને નિરોગી આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ સો મચ જ્યોતિબેન અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તો કંઈ નહીં બેન, આશીર્વાદ આપજો, અમે તમારા જેવા લોકોને વધુ સેવા કરી શકીએ. અને દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો.